गुड आफ्टरनून स्टूडेंट्स। लास्ट लेक्चर अंदर आपणे प्रत्यांगन प्रक्रिया विषे बात करेली हती। तो प्रत्यांकननी क्रिया ए ज टॉपिक अत्यारे आपणे आगळ वधारवानो छे। गई काले आपणे छेल्ले बेक्टेरियानी अंदर प्रत्यांकननी क्रिया विषे बात करेली हती कि एक ज खंड द्वारा प्रत्यांकननी प्रक्रिया थई जाय छे बेक्टेरियानी अंदर, अने साथोसाथ घणी वखत एवुं पण थतुं होय छे कि प्रत्यांकननी क्रिया शरू होय अने भाषांतरणनी क्रिया चालू थई जाय छे, कारण के खंड एक ज होय छे। हवे આજે વાત કરવાની છે સુકોષ કેન્દ્રીય સજીવોમાં શું આવવું હોય છે। તો પ્રત્યાંકનની પ્રક્રિયા માટે વાત કરીએ સુકોષ કેન્દ્રીય સજીવોની। સુકોષ કેન્દ્રીય સજીવોની જ્યારે આપણે વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર થોડી પ્રક્રિયા જે છે એ આદિકોષ કેન્દ્રીય સજીવો એટલે કે બેક્ટેરિયા કરતાં જટિલ હોય છે। જે રીતે આપણે બેક્ટેરિયાની અંદર કાલ બહુ ઇઝીલી કહી દીધું કે સિમ્પલ મેથડથી પ્રોસેસ થતી હોય છે, પણ એવી સુકોષ કેન્દ્રીય સજીવોમાં થતી નથી। તો સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર કાલે આપણે વાત કરી હતી એક ઉત્સેચક જેનું નામ હતું આરએનએ પોલિમરેઝ। તો આરએનએ પોલિમરેઝની વાત કરીએ। હવે તમે એના કાર્યથી તો પરિચિત જ છો કે આરએનએ પોલિમરેઝ જે છે એ શું કામ કરે છે। તો સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર જે આરએનએ પોલિમરેઝ જોવા મળે છે, આ આરએનએ પોલિમરેઝ જે છે એ 3 પ્રકારના જોવા મળે છે। मात्र सुकोष केंद्रीय सजीवों में फरी एक बार आरएनए पॉलीमरेज 3 प्रकारना जोवा मळशे सुकोष केंद्रीय सजीवोनी अंदर। आपणे जे आदिकोष केंद्रीय सजीव એટલે કે બેક્ટેરિયા વિશે ગઈકાલે વાત કરી હતી એમાં આવું કંઈ જોવા મળતું નહોતું, કારણ કે આ પ્રક્રિયા એકદમ સરળ હતી। 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ, એમાં સ્પષ્ટ રીતે શ્રમ વિભાજન થયેલું હોય છે એવું તમને કીધું છે। સ્પષ્ટ રીતે શ્રમ વિભાજન થાય છે। સ્પષ્ટ રીતે એટલે કે ચોખ્ખી રીતે તમે જોઈ શકો, શ્રમ વિભાજન એટલે કાર્યને અનુલક્ષીને વહેંચણી થયેલી હોય છે કે દરેક ઘટક જે છે અલગ અલગ પ્રકારનું કાર્ય જે છે એ કરતો હોય છે। તો સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર જે આરએનએ પોલિમરેઝ 3 ટાઈપના જોવા મળે છે, દરેકમાં સ્પષ્ટ રીતે શ્રમ વિભાજન થયેલું હોય છે, કાર્યને અનુસાર અલગ અલગ પ્રકારનું કામ કરશે। 3 પ્રકારના હતા। કયા કયા પ્રકારના છે? તો એમાં પહેલા નંબર ઉપર આરએનએ પોલિમરેઝ 1, सेकेंड नंबर पर आरएनए पॉलीमरेज 2, અને थर्ड नंबर पर आरएनए पॉलीमरेज 3। बुकनी अंदर बधु लाइन टू लाइन आप्युं छे, थोड़ा टॉपिक पाड़ीने आपणे समजावी कि जेने कारणे तमने थोड़ुं वधारे पड़तुं समजाय। जे 3 प्रकारना आरएनए पॉलीमरेज छे 1 2 3 आ टाइप्स है, एना प्रकारों है। तो सौथी पहला जोईए आरएनए पॉलीमरेज 1 નું काम शुं छे। जनरली आने आपणे सौथी छेल्ला जोवानुं होय, छेल्ला जोईए आपणे, बराबर। तो पहला आपणे वात करीए आरएनए पॉलीमरेज 3 नी। तो आरएनए पॉलीमरेज 3 जे छे एनुं काम शुं छे? तो आरएनए पॉलीमरेज 3 जे छे ए आरएनए पॉलीमरेज 3 माटे ज्यारे आपणे वात करीए छीए, पहला आरएनए पॉलीमरेज 1 थी शरूआत करीए के आर आरएनए धरावशे। परिचित छीए आपणे आर आरएनए थी। रिबोसोमल आरएनए धरावे छे। एना टाइप्स आप्या छे 28S 18S अने 28S। थोड़ा आगा लखीए 18S 5.8S। आ 3 टाइपना आर आरएनए जे छे ए आरएनए पॉलीमरेज 1 उत्सेचक जे छे ए एक काम करशे। बीजू के आरएनए पॉलीमरेज 2 जे छे ने पछी जोईए 3 ने पहला जोईए टी आरएनए अने 5SR आरएनए धरावशे। 5SR आरएनए, एसआर એટલે કે સ્મોલ રિબોસોમલ આરએનએ, ટી આરએનએ તો આપણે જાણીએ છીએ ટ્રાન્સફર આરએનએ, અને સાથે સાથે એસએન આરએનએ પણ ધરાવશે, એટલે કે સ્મોલ ન્યુક્લિયર આરએનએ। આ બધાનું નિર્માણ જે છે આરએનએ પોલિમરેઝ 3 દ્વારા થશે, અથવા તો આરએનએ પોલિમરેઝ 3 ધરાવે છે। આરએનએ પોલિમરેઝ 2
HNRNA ધરાવશે. HNRNA નું નામ છે હિટ્રોજીનસ ન્યુક્લિયર RNA. હિટ્રોજીનસ ન્યુક્લિયર RNA. તો 3 RNA પોલિમરેઝ 1, 2, 3 જે સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર જોવા મળશે. હવે ગઈકાલે આપણે વાત કરી હતી કે ભાઈ RNA પોલિમરેઝ જે છે એ RNA ની કુંતલ બનાવે. ફરી એકવાર જોઈ લઈએ આપણે કે આવી રીતે DNA ની સ્ટ્રેન્થ છે, કુંતલ છે. જો દોરવાની જરૂર નથી તમારે, ઓલરેડી કાલ જોઈ હતી. ટોપિક બહુ ઇઝીલી પૂરો થઈ જાય કરવો હોય તો એમ એક દિવસની અંદર. પણ મેઇન વાત એ છે કે સમજણ પડવી ન પડવી એ બધું ડિપેન્ડેડ આપણા પર છે. એટલે જો કે અહીંયા આપણે એવું કીધેલું હતું કે DNA ની કુંતલ છે એક ઉત્સેચક યુઝ કરતા હતા જેનું નામ આપણે જાણીએ છીએ RNA પોલિમરેઝ. એ RNA પોલિમરેઝ ઉત્સેચક જે છે એ આવી રીતે કુંતલ ધરાવે, જેને આપણે નામ આપતા નવનિર્મિત RNA ની કુંતલ. નવનિર્મિત RNA. તો જે આ નવનિર્મિત RNA બને છે એ આગળ પ્રક્રિયા કરવા માટે કેપેબલ નથી હજી. કેમ કેપેબલ નથી? કારણ કે આ જે નવનિર્મિત RNA બને છે આ નવનિર્મિત RNA ની અંદર ઇન્ટ્રોન્સ અને એક્ઝોન્સ બે ઘટકો હશે. ઇન્ટ્રોન્સ ઘટકો અને એક્ઝોન્સ ઘટકો, આવા બંને ઘટકો જે છે એ આની અંદર જોવા મળશે. તો બંને ઘટકોની હાજરીના કારણે આ RNA જે છે એ બિનકાર્યક્ષમ અથવા તો બિનકાર્યકારી છે. બંનેની હાજરી હોવાથી આ ઘટક બિનકાર્યકારી અથવા તો બિનકાર્યક્ષમ છે. કારણ કે બે ઘટક ધરાવે છે, ઇન્ટ્રોન્સ પણ છે, એક્ઝોન્સ પણ છે. આપણે જાણીએ છીએ ઇન્ટ્રોન્સ અને એક્ઝોન્સ વિશે આપણે થોડી ઘણી પ્રાઇમરી સ્ટેજમાં માહિતી લીધેલી છે કે ઇન્ટ્રોન્સ અને એક્ઝોન્સની અંદર ઇન્ટ્રોન્સ જે છે એ કંઈ કામના નથી આપણા, એક્ઝોન્સ જે છે એ કામના છે. તો આની કોઈ જરૂરિયાત નથી, આ જરૂરી છે. પણ અત્યારે જે નવનિર્મિત RNA છે એમાં બે ઘટકો છે. તો હવે આપણે શું કરવાનું છે તો કે કંઈક પ્રક્રિયાઓ જે છે એ કરવી પડશે કે જેના કારણે ઇન્ટ્રોન્સ જે છે એ નીકળી જાય અને એક્ઝોન્સ જે છે એ રહી જાય. તો બંનેની વચ્ચે એક પ્રક્રિયા આપણે કરાવશું, સ્પ્લાઇસિંગ પ્રોસેસ અથવા તો સ્પ્લિસિંગ પ્રોસેસ નામ આપશું આપણે. એ પ્રક્રિયા થવાથી શું થશે કે એની અંદર થશે કે RNAમાં રહેલા ઇન્ટ્રોન્સ દૂર થઈ જશે અને એવી જ રીતે RNAમાં માત્ર એક્ઝોન્સ રહી જશે. હવે આપણે પ્રોસેસ સમજવાની છે કે આ બધું કઈ રીતે થાય છે, આકૃતિ સહિત સમજશું કે આમાંથી ઇન્ટ્રોન્સને દૂર કઈ રીતે કરવાના છે અને એક્ઝોન્સ જે છે કઈ રીતે રહી જશે. બરાબર. જો હવે સમજીએ આગળની પ્રક્રિયા કઈ રીતે થાય છે. તો સુકોષ કેન્દ્રીય સજીવો માટે જ આપણે વાત કરીએ છીએ. પ્રત્યાંકનની ક્રિયા ટોપિક આપણો ચાલુ છે. કાલે અડધો ભણાયો હતો, બાકીનો જે છે આજે જોવાનો છે. તો જે સામે આપણે આકૃતિ દોરી છે એના જેવી જ આકૃતિ દોરવાની છે. એ સામે આપણે શું આકૃતિ દોરી છે કે ભાઈ એક ડીએનએની કુંતલ છે, બે કુંતલ ધરાવતી ડીએનએ છે. ડીએનએમાં RNA પોલિમરેઝ ઉત્સેચક જે છે જોડાયેલો છે.
આરએનએ પોલિમરેઝ ઉત્સેચકની હાજરીમાં નવનિર્મિત આરએનએની શૃંખલા જે છે એ બને છે કે જે બંને ઇન્ટ્રોન્સ અને એક્ઝોન્સ ધરાવે છે, બરાબર. ઓકે, આના સિવાય પણ જે આપણે વાત કરીએ કે સ્પ્લિસલિંગ પ્રોસેસ થશે, એના સિવાય બીજી બે પ્રોસેસ પણ થશે કે જે સામાન્ય રીતે કેપિંગ અને ટેલિંગ તરીકે ઓળખાતી પ્રક્રિયા છે. શું છે સમજીએ આપણે. જો તો ફોર એક્ઝામ્પલ કે આ ડીએનએની કુંતલ છે જે હમણાં આપણે દોરેલી હતી એના જેવી છે, એમાં કોઈ જ ફેર નથી. કુંતલની અંદર આપણે ઘણા બધા નામ આપી છે કે ભાઈ શરૂઆતનો ભાગ પ્રમોટર કહેવાય છે, અંતિમ ભાગ સમાપ્તિ સ્થાન કહેવાય છે. બધી વાત બરાબર છે. અહીંયા આપણો ઉત્સેચક કે જેનું નામ છે આરએનએ પોલિમરેઝ એ જોડાયેલો છે. તો તમને એટલી ખબર પડી જવી જોઈએ કે આરએનએ પોલિમરેઝ અહીંયા નથી કે અહીંયા નથી, વચ્ચે છે, એટલે પ્રક્રિયા થઈ છે. પ્રક્રિયા ઓલરેડી ક્યાંની શરૂ થઈ ગઈ છે, હવે કદાચ સમાપ્તિ સ્થાન ઉપર આવા પહોંચી ગઈ છે, બરાબર. તો જે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એ કુંતલ દર્શાવે છે. તમને બુકની અંદર તમે જોશો તો બે અલગ અલગ કલરથી કુંતલ દર્શાવી છે કે જે ઇન્ટ્રોન્સ અને એક્ઝોન્સ બે ધરાવે છે, બરાબર છે. તો આની અંદરથી આપણે એવી કદાચ કુંતલ બતાવીએ કે અલગ અલગ રંગવાળી કુંતલ બતાવીએ, તો આ રીતે કુંતલ દર્શાવીએ. અહીંયા હું રેડ અને બ્લેક એવી બે કુંતલ દર્શાવું છું. આવી રીતે, બરાબર. તો બે અલગ અલગ કલરની કુંતલ જે છે દર્શાવી છે. બુકની અંદર તમને અલગ અલગ કુંતલ બતાવી છે, જેમાં એક ભાગને આપણે ઇન્ટ્રોન્સ અને એક ભાગને એક્ઝોન્સ કહેશું. એટલે અહીંયા હું આ બ્લેક કલરને ઇન્ટ્રોન્સ કહી દઉં કે જે આપણે કંઈ જ કામના નથી, અને રેડ કલરને એક્ઝોન્સ કહી દઉં કે જે આપણા કામના છે, બરાબર. એટલે ઇન્ટ્રોન્સ અને એક્ઝોન્સ. હવે આ આખી ડીએનએની કુંતલ જે બની છે એમાં જે મુજબ આપણે વાત કરી કે એચએનઆરએનએ જે છે કે જેને આપણે હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ કીધું હતું, એચએનઆરએનએ આખું નામ શું હતું તો કે હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ. હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ. આ હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ એટલે કે એચએનઆરએનએ જે છે એ સૌથી પહેલાં ડીએનએ સ્પ્લિસલિંગ પ્રક્રિયામાંથી પસાર થશે. શું થશે? ડીએનએ સ્પ્લિસલિંગ પ્રક્રિયા. આ પ્રક્રિયા શું છે તો ડીએનએ સ્પ્લિસલિંગ પ્રોસેસ અથવા અંગ્રેજીમાં સ્પ્લાઇસલિંગ પ્રોસેસ શબ્દ યુઝ કરેલો છે. એની અંદર શું થાય છે તો જે મુજબ આપણે વાત કરી કે એચએનઆરએનએમાં બે ઘટક છે, ઇન્ટ્રોન્સ અને એક્ઝોન્સ. તો આ પ્રોસેસમાંથી જ્યારે એચએનઆરએનએ પસાર થઈને બહાર આવશે ડીએનએ સ્પ્લિસિંગ પ્રોસેસમાંથી, તો એની અંદરથી ઇન્ટ્રોન્સ જે છે એ દૂર થઈ જશે. ઇન્ટ્રોન્સ દૂર થઈ જાય છે. ચાલો, એટલે એચએનઆરએનએ જે છે જે હમણાં છેલ્લે વાત કરી કે છેલ્લું સંશ્લેષણ જે છે એચએનઆરએનએનું થાય છે, હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ, એ ડીએનએ સ્પ્લિસલિંગ પ્રોસેસમાંથી પસાર થઈ બહાર આવશે એટલે એની અંદર રહેલા ઇન્ટ્રોન્સ નીકળી જશે, વધશે ખાલી એક્ઝોન્સ. આના સિવાય મેં તમને જેમ વાત કરી કે બે પ્રોસેસ બીજી પણ થાય છે. એમાં પહેલી પ્રોસેસ છે જેને આપણે કેપિંગ કહીએ છીએ, કેપિંગ પ્રક્રિયા, અને બીજી જે છે જેને આપણે ટેલિંગ કહીએ છીએ, ટેલિંગ પ્રક્રિયા. આ બે પ્રક્રિયા સમજવી બહુ જરૂરી છે. કેપિંગ પ્રોસેસ અને ટેલિંગ પ્રોસેસ જે છે એ શું કહેવા માગે છે હવે એ જોઈએ. તો કેપિંગ પ્રોસેસની અંદર મિથાઇલ ગ્વાનોસિન ટ્રાઇફોસ્ફેટ નામનો ઘટક જોડાશે. મિથાઇલ ગ્વાનોસિન ટ્રાઇફોસ્ફેટ નામનો ઘટક જે છે
એ જોડાશે. ટેઇલિંગની અંદર એડિનાઇલેટ સમૂહ જોડાશે. એડિનાઇલેટ સમૂહ જે છે એ જોડાશે. આ બંને સમૂહ જે છે એ કઈ કઈ જગ્યાએ જોડાશે એ જરૂરી છે. બીજું કે એડિનાઇલેટ સમૂહ જે છે એ ખાસ કરીને 200 થી 300 બેઝ પેર ધરાવતો સમૂહ છે. 200 થી 300 ઘટકો ધરાવે એની સંખ્યા છે. કેપિંગ પ્રોસેસ જે છે એ આ શૃંખલાના સૌથી આગળના ભાગે થશે. શૃંખલાની અગ્ર બાજુએ થશે. અને ટેઇલિંગ પ્રોસેસ જે છે એ શૃંખલાના અંતિમ ભાગે થશે. શૃંખલા અથવા તો કુંતલી તમે વાપરી શકો છો શબ્દ. બીજું કે કેપિંગ પ્રોસેસ જે છે એ 5 ડેશ છેડા ઉપર થશે અને ટેઇલિંગ પ્રોસેસ જે છે એ 3 ડેશ છેડા ઉપર થશે. બે યાદ રાખજો. કેપિંગ 5 ડેશ, ટેઇલિંગ 3 ડેશ. શું થાય છે એ જોઈએ હવે સૌથી પહેલાં આપણે, બરાબર. તો જે મુજબ પહેલાં આપણે વાત કરેલી હતી કે કેપિંગ પ્રોસેસ જે છે અહીંયા જોઈએ આપણે કે આ જ કુંતલ છે. કલર આપણે બદલી નાખી. ચાલો, આ બ્લેક, રેડ, બ્લેક, રેડ. જે મુજબ આપણે વાત કરી છે કે બ્લેક કલરના ઇન્ટ્રોન્સ છે, રેડ કલરના એક્ઝોન્સ છે. તો આ બ્લેક કલરના થઈ જશે આપણા માટે ઇન્ટ્રોન્સ અને રેડ કલરના થઈ જશે અહીંયા આપણા માટે એક્ઝોન્સ. એક પ્રક્રિયા સમજાવેલી હતી ડીએનએ સ્પ્લિસિંગ પ્રોસેસ, એની અંદરથી પસાર થશે. એટલે કે અહીંયા ઉદાહરણ તરીકે એ જ પ્રક્રિયા છે ડીએનએ સ્પ્લિસિંગ પ્રક્રિયા. તો ડીએનએ સ્પ્લિસિંગ પ્રક્રિયામાં આવી રીતે તમને દેખાડેલું છે કે ભાઈ કંઈક ઘટકો જે છે એ જોડાયેલા છે અને એની આગળ અહીંયા કેપ લાગી જાય છે. કેપ પાસે તમે જોશો, ધીસ ઇઝ કેપ. ત્યાં તમને GPPP એટલે કે જીની સાથે નીચે 3 P આપ્યા છે જે તમને મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ સૂચવે છે. G એટલે ગ્વાનોસાઇન, ટ્રાઇફોસ્ફેટ 3 ફોસ્ફેટ એટલે 1, 2 and 3 P ઇઝ ટુ ફોસ્ફેટ. બરાબર છે. તો આવી રીતે ફોસ્ફેટ જે છે થશે. હવે આગળ પ્રોસેસ જ્યારે આપણે કરીએ છીએ સ્પ્લાઇસિંગ પ્રોસેસ બાદ આપણે વાત કરેલી હતી કે અહીંયા ઇન્ટ્રોન્સ નીકળી જાય છે. એટલે કે ઇન્ટ્રોન્સ દૂર થઈને શું વધશે? ખાલી એક્ઝોન્સ વધશે. એટલે કે ખાલી આવી રીતે એક્ઝોન્સની આખી કુંતલ વધશે. અહીંયા કેપિંગ પ્રોસેસ થઈ છે એટલા માટે અહીંયા કેપ લાગી છે. બરાબર. એવી જ રીતે થોડોક એવો ભાગ ક્લિયર કરી નાખી, બે અલગ પડી જાય. અહીંયા અત્યારે ઉદાહરણ તરીકે કેપ છે તે ઓલરેડી આપણે આગળ જોયું એ મુજબ કેપિંગ પ્રોસેસ જે છે એના દ્વારા કેપ લાગી ગઈ છે GPPP. બરાબર છે. આ થઈ ગઈ છે કેપ. ટોપી પહેરાવી દીધી આપણે. બીજી એક પ્રોસેસ આપણે સમજેલા હતા ટેઇલિંગ પ્રોસેસ, કે જેની અંદર આપણે કીધું કે એડિનાઇલેટ સમૂહ જે છે એની પાછળની બાજુએ જોડાય છે. તો અહીંયા આપણે કેપિંગ પ્રોસેસ દર્શાવશું. કેપિંગ પ્રોસેસની અંદર શું થાય તો કે આવી રીતે પૂંછડી જે છે એ જોડાશે. સોરી, ટેઇલિંગ પ્રોસેસ, નોટ અ કેપિંગ પ્રોસેસ. ટેઇલિંગ પ્રોસેસ. આ ટેઇલ એટલે કે પૂંછડી જે છે અહીંયા પાછળની બાજુ જોડાણી છે કે જે 200 થી 300 ઘટકો ધરાવતી પૂંછડી છે, નાની મોટી પૂંછડી નથી. તો કહેવાનો અર્થ એવો થાય કે જે લાસ્ટ સિચ્યુએશન આપણે ક્રિએટ કરી છે આરએનએની, કે જે આપણે બનાવ્યું હતું, શરૂઆત આપણે કરેલી હતી શેમાંથી? HNRNAમાંથી, હિટ્રોજીનસ આરએનએમાંથી સ્ટાર્ટ કરેલું હતું. અને ત્યાંથી આપણે સૌથી પહેલાં ડીએનએ સ્પ્લાઇસિંગ પ્રોસેસ કરી, નંબર 1. બરાબર છે. બીજા નંબર ઉપર કેપિંગ પ્રોસેસ થઈ. ત્રીજી આપણે એક બીજી દેખાડી ટેઇલિંગ પ્રોસેસ. એટલે તમને છેલ્લે આ આરએનએ મળ્યું છે. એટલે લાસ્ટમાં આપણે ઇન શોર્ટ વાત કરીએ તો HNRNAમાંથી આપણે mRNA જે છે એ બનાવીએ છીએ. એટલે કે હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએમાંથી મેસેન્જર આરએનએ એટલે કે ગુજરાતીમાં કહીએ તો સંદેશાવાહક આરએનએ બનાવી છે. તો હિટ્રોજીનસ આરએનએમાંથી સંદેશાવાહક એટલે કે mRNA બનાવી આખી આ પ્રોસેસથી. તો છેલ્લું સ્વરૂપ શું મળે છે?
છેલ્લું સ્વરૂપ એમઆરએનએનું આવું મળશે તમને. આ એક શૃંખલા છે કે જે માત્ર એક્ઝોન્સ ધરાવે છે. એના છેડા ઉપર એક કેપ છે કે જે કેપ જીપીપીની છે, મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, અને પાછળની બાજુ એક ટેલ છે, આવી રીતે ટેલ છે. બરાબર. દિશા કઈ છે? દિશા અગત્યની છે. તો જે મુજબ જુઓ અહીંયા કેપિંગ પ્રોસેસમાં આપણે વાત કરી હતી કે કેપ જે છે જે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટની છે એ 5' છેડા પર લાગશે. એટલે એનો અર્થ એવો થયો કે આ છેડો જે છે એ 5' થશે. સેકન્ડ નંબર ઉપર આપણે બીજી પ્રોસેસની વાત કરી હતી જેનું નામ હતું ટેઇલિંગ પ્રોસેસ. એની અંદર આપણે એવી વાત કરી હતી કે એડિનાઇલેટ સમૂહ જે છે એ 3' છેડા પર લાગશે. 3' છેડો. તો કહેવાનો અર્થ એવો થાય કે જે એમઆરએનએ બન્યો છે એ એમઆરએનએની દિશા શું છે? 5' to 3'. બરાબર. આ જે છે એની દિશા થઈ ગઈ, અંગ્રેજીમાં કહી તો 5' to 3'. બરાબર. તો આની સાથે પ્રત્યાંગનની ક્રિયા જે છે સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય બે સજીવોમાં પૂરી થઈ ગઈ છે. ચાલો જો હવે પ્રત્યાંકનની ડિટેલમાં વાત કરીએ આપણે કઈ રીતે પ્રોસેસ થાય છે. અને ઇનફેક્ટ બે વસ્તુમાં જોઈ, સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય સજીવોની અંદર આપણે વાત કરી. તો હવે અકોર્ડિંગ ટુ સેન્ટ્રલ ડોગમા જ્યારે આપણે વાત કરીએ છીએ, સેન્ટ્રલ ડોગમા અનુસાર જો આપણે વાત કરીએ તો આપણે એટલું સમજેલા છીએ કે જ્યારે એમઆરએનએનું નિર્માણ થઈ જાય છે, અહીંયા આપણે જોયું કે એચએનઆરએનએ જે છે એ લાસ્ટમાં એમઆરએનએમાં કન્વર્ટ થઈ ગયો છે જેની દિશા 5' થી 3' છે. બરાબર. તો પ્રત્યાંકનની પ્રોસેસ બાદ આવી જાય સીધી ભાષાંતરની પ્રોસેસ. સેન્ટ્રલ ડોગમા અનુસાર વાત કરીએ છીએ આપણે. તો હવે એની થોડી ઘણી વાત કરીએ. જો તો આપણે સેન્ટ્રલ ડોગમા પ્રણાલી જોઈ હતી. મેં તમને સમજાવ્યું હતું કે સેન્ટ્રલ ડોગમા અનુસાર જ આપણે કામ કરીશું. આખું ચેપ્ટર જે છે એ સેન્ટ્રલ ડોગમા અનુસાર જ છે. બરાબર. તો એની અંદર આપણે એવું સમજેલા હતા કે ડીએનએ પોતે ડીએનએમાં સ્વયં જનન પામે છે. પછી ડીએનએ જે છે એનું કન્વર્ઝન જ્યારે એમઆરએનએમાં થાય છે તો એના માટે પ્રત્યાંકનની ક્રિયા જવાબદાર હતી. અને એમઆરએનએ જે છે એમાંથી પ્રોટીન બનવાની પ્રક્રિયાને ભાષાંતરણ પ્રક્રિયા અથવા તો ભાષાંતર પ્રક્રિયા કહેવાતા. તો આપણે અહીંયા સુધી વાત પૂરી કરી લીધી છે. એટલે કે આપણે અડધું ચેપ્ટર પૂરું કરી નાખ્યું છે આમાં. હવે ખાલી આપણે આ લાસ્ટ સ્ટેજ જોવાનો છે કે એમઆરએનએમાંથી પ્રોટીન જે છે કઈ રીતે બને. બહુ મોટો પ્રશ્ન છે કે એમઆરએનએમાંથી પ્રોટીન કઈ રીતે બનશે. તો જણાવી દઈએ કે અત્યારે જ આપણે એમઆરએનએનું સર્જન જોયું છે અને એની દિશા છે 5' to 3'. અને એમાંથી હવે આપણે પ્રોટીન જે છે એ બનાવવાનું છે. તો અત્યાર સુધી આપણે જે વાત કરી છે એ સ્વયં જનન અને પ્રત્યાંકનની બે પ્રક્રિયાની વાત કરી છે. બરાબર છે. એટલે હવે શું છે કે પ્રોટીન જે છે એ શરીરની અંદર બનવો જરૂરી છે, કોષની અંદર બનવો જરૂરી છે. બરાબર છે. આપણા હાથના નખ છે, વાળ છે, આ બધા પ્રોટીનના જ બનેલા છે. માણસો ઘણી વખત ચાવતા હોય કે પ્રોટીન મળે અંદર શરીરમાં, પણ એ બધું હોતું નથી. બરાબર. તો પ્રોટીન જે છે એ પ્રોટીન એમઆરએનએમાંથી બનાવવાનું છે હવે આપણે. પણ એને સમજતા પહેલાં આ જે સેન્ટ્રલ ડોગમા પ્રણાલી છે એ અનુસાર જતાં પહેલાં આપણે એક પેટા ટોપિક સમજવાનો છે જેનું નામ છે જનીન સંકેત, કે જે આપણને સમજાવશે કે કેવી રીતે એમઆરએનએ છે એ બહુ ઇઝીલી મેથડથી પ્રોટીનનું સંશ્લેષણ કરશે. ઘણી પ્રક્રિયા જટિલ છે પણ આ તો શું આપણે બોર્ડ ઉપર બતાવી છે એટલે બહુ ઇઝી લાગી જાય. બરાબર. 3-4 માર્કરનો ઉપયોગ કરીને બતાવી એટલે તમને સરળ લાગે, પણ ખરેખર બહુ જટિલ પ્રક્રિયા છે.
તો જનીન સંકેત શું છે? સિમ્પલી રીતે પહેલાં આપણે એની વ્યાખ્યાની વાત કરીએ તો એમિનો એસિડને જનીન સંકેતો દ્વારા આપણે ઓળખીએ છીએ અને એ જનીન સંકેતો જે છે એ mRNAના સંકેતો છે. જોશું આપણે શાંતિથી. પણ થોડીક પહેલાંની વાત જે છે જે તમને બુકમાં કહે છે કે આપણે બે પ્રક્રિયા જોઈ હતી, સ્વયંજનન અને પ્રત્યાંકન. તો પહેલી પ્રક્રિયા હતી સ્વયંજનન અને બીજી પ્રક્રિયા હતી પ્રત્યાંકન. આ બે પ્રક્રિયાની અંદર એક વસ્તુ કોમન હતી, જો તમે ધ્યાનથી જોઈ હોય તો, કે એમાં આપણે શું કરતા હતા કે એક ન્યુક્લિક એસિડમાંથી બીજું ન્યુક્લિક એસિડ બનાવતા હતા, એટલે કે ડીએનએમાંથી ડીએનએ બનાવી અથવા ડીએનએમાંથી આરએનએ બનાવી. તો એની લાક્ષણિકતા એવી હતી કે એક ન્યુક્લિક એસિડમાંથી એ જ ન્યુક્લિક એસિડ અથવા અન્ય ન્યુક્લિક એસિડ બનાવતા હતા. એક ન્યુક્લિક એસિડમાંથી એક ન્યુક્લિક એસિડ અથવા તો એકમાંથી બીજું ન્યુક્લિક એસિડ. એટલે કે આપણે એવું સમજેલા હતા કે સ્વયંજનન દરમિયાન જો વાત કરીએ આપણે સ્વયંજનનની પ્રક્રિયાની, તો એમાં આપણે ડીએનએમાંથી ડીએનએ બનાવતા હતા, ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડમાંથી ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. અને બીજી પ્રક્રિયા પ્રત્યાંકનની ક્રિયા હતી કે જેની અંદર આપણે ડીએનએમાંથી આરએનએ બનાવતા હતા. બરાબર? હવે એટલે કે આપણે શું કરતા હતા તો કે પ્રતિઅંકન કરતા હતા એક ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડનું. હવે આ જે પ્રક્રિયા હતી એ પૂરકતાનો સિદ્ધાંત સમજાવતી હતી આપણને. પૂરકતાનો સિદ્ધાંત સમજાવે એટલે કે ડીએનએની કુંતલ જે છે બે શૃંખલા છૂટી પડે જેને આપણે ટેમ્પલેટ શૃંખલા કહેતા હતા. એ ટેમ્પલેટ શૃંખલા જે છે એ ટેમ્પલેટ શૃંખલામાંથી બીજી શૃંખલા જે છે એ બનતી હતી. આવો એક પૂરકતાનો સિદ્ધાંત જે છે ને એ સમજાવતું હતું ડીએનએમાંથી ડીએનએ અથવા તો ડીએનએમાંથી આરએનએ. પણ અત્યારે આપણે વાત કરવાની છે કે આરએનએમાંથી પ્રોટીન આપણે કઈ રીતે બનાવશું. બરાબર? તો અહીંયા પૂરકતાનો સિદ્ધાંત જે છે એ ક્યાંય લાગે વળગે એવો છે નહીં. અહીંયા આપણે જોશું નહીં કે પૂરકતાના સિદ્ધાંત અનુસાર આપણે પ્રોટીન બનાવી. બરાબર? એટલે આ બધી વસ્તુ જે છે આપણે સમજાવવામાં આવે છે કે પહેલાં આપણે જે વાત કરી છે એ પૂરકતાના સિદ્ધાંત અનુસાર હતી, પણ હવેની વાત જે છે એ તદ્દન જુદી વાત છે. એટલે કે ભાષાંતરણ જે છે, આગળની પ્રક્રિયા જે આપણે જોવાની છે જેનું નામ છે ભાષાંતર પ્રક્રિયા. તો ભાષાંતર પ્રક્રિયા જે છે એ શું છે? તો ભાષાંતર પ્રક્રિયા માટે આનુવંશિક માહિતીના સ્થળાંતરણની જરૂર પડે. બરાબર? આનુવંશિક માહિતીના સ્થળાંતરણની. તો કઈ આનુવંશિક માહિતી? તો જે આનુવંશિક માહિતી જે છે એ આરએનએ ઉપર છે એ માહિતીના સ્થળાંતરણની જરૂર પડશે. એટલે કે આરએનએ ઉપર રહેલા જે કોડોન્સ છે, અત્યારે આપણે જે વાત કરી કે એચએનઆરએનએમાંથી આપણે ખાલી એમઆરએનએ બનાવી છે 5' to 3', તો એ આરએનએ ઉપર રહેલી જે આનુવંશિક માહિતી છે એટલે કે કોડોન ફોર્મમાં રહેલી આનુવંશિક માહિતી છે, એ કોડોન ફોર્મમાં રહેલી જે આનુવંશિક માહિતી છે એના સ્થળાંતરની જરૂર પડશે. આ માહિતી કોઈ બીજા ઘટકને આપણે આપશું, ફોર એક્ઝામ્પલ આપણે ટીઆરએનએ આપવાની છે, તો એ અનુસાર એ ઘટકો લાવશે અને પછી આ આખી પ્રોસેસ કે જેનું નામ છે ભાષાંતરણ જે છે અથવા ભાષાંતર એ પૂરી થશે. અને આ માહિતી જે છે એ ન્યુક્લિયોટાઇડ દ્વારા માહિતી જે છે આપવામાં આવશે. અને આ આપવામાં આવેલી માહિતી જે છે કે જે ન્યુક્લિયોટાઇડ દ્વારા આપવામાં આવશે, આ માહિતી જે છે એ એમિનો એસિડને લાવશે. કેમ એમિનો એસિડને લાવે? કારણ કે આપણે બનાવવાનું છે પ્રોટીન, પોલિમર છે, પણ એનો બંધારણીય ઘટક કોણ છે? એમિનો એસિડ છે. તો એમિનો એસિડને લાવ્યા બાદ એમિનો એસિડની આગળ પોલિમરાઇઝેશન એટલે કે બહુલીકરણની પ્રક્રિયા થશે, જોડાણ થશે અને એના કારણે એમિનો એસિડમાંથી મોટી શૃંખલાવાળું પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે કે પ્રોટીન બનશે. બરાબર? બીજું કે એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઇડ જે છે અહીંયા
પૂરકતાના સિદ્ધાંત સાથે ક્યાંય સંકળાયેલા નથી. આ જે પ્રક્રિયા છે કે જેની અંદર આપણે વાત કરી કે ન્યુક્લિયોટાઇડ અને એમિનો એસિડ ભાષાંતર પ્રક્રિયા માટે વાત કરીએ છીએ આપણે, ભાષાંતર માટે વાત કરીએ છીએ, તો આ બંનેમાં પૂરકતાની ક્યાંય જરૂર નથી. બરાબર, ક્યાંય પૂરકતાનો સિદ્ધાંત જે છે ને અહીંયા લાગુ પડતો નથી. બરાબર, એટલે એમાં કોઈ જરૂરિયાત નથી કે પૂરકતાનો સિદ્ધાંત જે છે એ શું છે. તો અહીંયા અત્યાર સુધી આપણે એટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે ખાલી કે આપણે જનરલી શું કરવાનું છે કે ભાષાંતરની અંદર આનુવંશિક માહિતીના સ્થળાંતરની જરૂર પડે છે. એટલે આરએનએ દ્વારા જે ન્યુક્લિયોટાઇડની માહિતી આપવામાં આવે છે એને અનુસાર આપણે એમિનો એસિડ લાવવાના છે. તો જનીન સંકેત જે છે એ શું છે? તો વાત કરીએ જનીન સંકેતની. હવે વ્યાખ્યા સમજીએ. જો કે આપણી પાસે પ્રોટીન બનાવવાનું છે, મેઇન મેન્યુફેક્ચરિંગનું કામ પ્રોટીન બનાવવાનું છે, પણ પ્રોટીન માટેનો બંધારણીય ઘટક એમિનો એસિડ છે. બરાબર, તો એ એમિનો એસિડ માટેના સંકેતોની જરૂર પડશે, જેને આપણે જનીન સંકેતો કહીએ છીએ. એટલે કે mRNA પરની જનીનિક માહિતી સંકેત સ્વરૂપે અન્ય ઘટકો ને આપી એમિનો એસિડનું વહન કરાવવામાં આવે છે. એમિનો એસિડનું વહન કરાવવામાં આવે છે. અને એના કારણે એમિનો એસિડ લાવવામાં આવે છે. દેટ્સ ઓલ. આ આખું જનીન સંકેતનું મહત્ત્વ છે. અને એમિનો એસિડનું વહન કરવામાં આવે છે અને ત્યારબાદ પ્રોટીન બનાવવામાં આવશે. બહુ જ જટિલ પ્રક્રિયા છે. એમિનો એસિડની જરૂરિયાત શા માટે પડી એ પણ આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રોટીન જે છે એ એક પ્રકારનો પોલિમર છે અને એમિનો એસિડ જે છે એ એક પ્રકારનો મોનોમર છે. પ્રોટીન શું છે? પોલિમર, એટલે કે ઘણા બધા ઘટકોની બનેલી રચના. અને એમિનો એસિડ શું છે? તો કે એનો મોનોમર છે અથવા તો એનો બંધારણીય ઘટક છે. એમિનો એસિડમાંથી પ્રોટીન જે છે એ પોલિમરાઇઝેશનની પ્રોસેસથી બનશે. કે જેને આપણે ગુજરાતીમાં બહુલીકરણની પ્રક્રિયા કહી છે. બરાબર, અને વચ્ચે પેપ્ટાઇડ બોન્ડ બનશે. બરાબર, ચાલો હવે આગળ જઈએ આપણે. ચાલો છેલ્લે આપણે જનીન સંકેત વિશેની વાત કરતા હતા. મેઇન પોઈન્ટ ઉપર હવે આવવાનું છે આપણે. જો જનીન સંકેતો જે છે એ જનીન સંકેતો વિશેની માહિતી જે છે એ મેળવવી બહુ કઠિન હતી, પણ જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિકે બહુ વ્યવસ્થિત કાર્યપ્રણાલીનો ઉપયોગ કરીને આ બધા જનીનો વિશે સંકેતો આપ્યા છે. કેવી રીતે આપ્યા છે ને એ બુકમાં ખાલી થોડી ઘણી વાત કરેલી છે કે આવી રીતે સંકેતો આવ્યા છે, પણ એક સ્પેસિફિક સૂત્ર મુજબ સંકેતો જે છે એ આપવામાં આવેલા છે
કેવી રીતે આપવામાં આવેલા છે એ તમને સમજાવી છે. ટેક્સ્ટ બુકનો પોઈન્ટ નથી, થોડોક બહારનો પોઈન્ટ છે. તો જનીન સંકેત જે આપણો ટોપિક ચાલતો હતો એની માહિતી જે છે એ જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિકે આપેલી. જ્યોર્જ ગેમોવ. હવે જે મુજબ આપણે વાત કરી કે જનીન સંકેતની કાર્યપ્રણાલી એમિનો એસિડનું સંકેતન કરવાની છે, તો આપણી પાસે જાણીએ છીએ મુજબ કે એમિનો એસિડની સંખ્યા જે છે એ 20 છે. એટલે કે એટલીસ્ટ આપણી પાસે 20 એવા સંકેતો હોવા જોઈએ કે જે એમિનો એસિડનું સંકેતન કરે. બરાબર, 20 ન હોય તો થોડુંક કેવડાવે એમ. એટલે જ્યોર્જ ગેમોવે એક સૂત્ર આપ્યું, બહાર પાડ્યું હતું. ઘણાને ખબર નથી હોતી સૂત્ર કેવી રીતે બહાર પાડેલું હતું, કે જે સૂત્ર હતું કેપિટલ N રેસ ટુ સ્મોલ n. કેપિટલ N રેસ ટુ સ્મોલ n. કેપિટલ N નો અર્થ એવો થાય મૂળભૂત નાઇટ્રોજન બેઝની સંખ્યા. મૂળભૂત નાઇટ્રોજન બેઝની સંખ્યા. અને સ્મોલ n એટલે તમારે કેટલા અંકી સંકેત મેળવવો છે, કેટલા અંકી સંકેત મેળવવો છે એનો આંકડો. જો સમજો, સોરી, કેપિટલ N જે છે, કેપિટલ N એની સંખ્યા મર્યાદિત છે અને એ જ આવશે હંમેશા. કેપિટલ N બરાબર 4 આવશે. હવે તમને પ્રશ્ન થાય કેમ 4 આવે? કેમ કે વાત આપણે અહીંયા આરએનએની કરી છે. આરએનએ ઉપરથી ન્યુક્લિયોટાઇડની માહિતી લેવાની છે. તો આરએનએ માટે નાઇટ્રોજન બેઝની સંખ્યા કેટલી છે? 4 છે. કયા 4 છે? UCAG. જે મુજબ આપણે વાત કરી કે A સાથે U અને G સાથે C જોડાયેલા હોય. બરાબર. તો સૌથી પહેલાં છે ને જ્યોર્જ ગેમોવે એકાંકી સંકેતો એનાથી શરૂઆત કરી. તો એકાંકી સંકેતો માટે સ્મોલ n બરાબર 1 લીધું. હવે આપણે જેમ વાત કરી કે n બરાબર હંમેશા શું લેવાનું છે? 4 લેવાનું છે. કારણ ઉપર છે. બરાબર. તો જોઈએ હવે કે જો કદાચ આપણે કેપિટલ N બરાબર 4 લઈ અને સ્મોલ n બરાબર 1 લઈ તો સીધું સૂત્ર શું બને? 4:1 ઇઝ ઇક્વલ ટુ 4. તો 4 જ સંકેતો આવે. એ કયા 4 સંકેતો આવે? તો કે UCAG. તો કે ભાઈ આપણે તો વાત 20 એમિનો એસિડ માટેની થઈ હતી, તો 4 તો બહુ ઓછા પડે. એટલે એકાંકી સંકેત જે છે એ ન ચાલ્યા. ગેમોવે હિંમત ન હારી. મહત્વની વસ્તુ જ આ છે, હિંમત નહીં હારવાની, લડતું રહેવું પડે આમાં. બરાબર. પછી સબ્જેક્ટ હોય કે જિંદગી હોય તો દ્વિઅંકી સંકેતનો ઉપયોગ કર્યો ગેમોવે. કેમ કે છેલ્લે તો જે છેલ્લે વધે છે ને એની તે જીત થાય છે. એટલે આપણે છેલ્લે સુધી લડવાનું છે. હવે દ્વિઅંકીની અંદર બીજું સિમ્પલ વસ્તુ છે કે n ઇઝ ઇક્વલ ટુ 2 લઈ લીધું. તો હવે તમે વિચારો કે સૂત્રો તો આપણી પાસે કેપિટલ N રેસ ટુ સ્મોલ n છે. બરાબર. અહીંયા 4 ઉપર 2 કરી નાખો તો 4 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 16 થાય. આ ઓછા પડે કેમ કે આપણી પાસે એમિનો એસિડ તો 20 છે. હવે પ્રશ્ન એવો થાય 16 ક્યાંથી આવ્યા? 16 કેવી રીતે લાવ્યો હતો ગેમોવ? તો જો આવી રીતે લાવેલા ગેમોવ. આવી રીતે એક બોક્સ બનાવવાનું આવશે. આપણે 64 માટે પણ બનાવશું. આમ લખવાનું રહેશે આપણે કે ઉપરની બાજુ U, બાજુમાં C, એની બાજુમાં A, છેલ્લું થોડુંક નાનું પડી ગયું, કંઈ વાંધો નહીં, અને C. જે અહીંયા તમે સિક્વન્સ જાળવો છે ને એ જ સિક્વન્સ અહીંયા જાળશું આપણે. UCAG. બહુ ઇઝી છે. મેન્ડલનો પ્રયોગ યાદ કરવાનો. બરાબર. U આની સાથે જોડાય એટલે U આની સાથે જોડાય એટલે UC, U આની સાથે જોડાય એટલે UA, U પહેલાં સાથે જોડાય એટલે UG. એવી રીતે આની સાથે જોડાવ એટલે UC, પછી CC, પછી CA અને CG, પછી UA, પછી CA, પછી AA અને AG અથવા તો GA. બરાબર. સિમ્પલ બીજી એક પણ મેથડ છે કે સૌથી પહેલાં જે આ સંકેત તમને દેખાય છે એ છેક સુધી લઈ લો અને બરાબર આ રીતે લઈ લો, આડામાં વધારે રીતે મૂકી દો તો પણ થઈ શકે. જો યુ મેં સૌથી પહેલાં ઉપર મૂકી દીધું છે, પછી એવી રીતે અહીંયા હું C મૂકી દઉં, C UCAG. બરાબર. એવી રીતે ઇન શોર્ટમાં આ રીતે એને 16 સંકેતો લાવ્યા. આની કોઈ જરૂર નથી, આપણી પાસે જગ્યા ઓછી છે એટલે આપણે જવા દઈશું આને. બરાબર. આ તો ખાલી સમજણ માટે હતું, તમને આ કોષ્ટક નહીં પૂછાય, તમને 64 વાળું પૂછાય.
તો 16 સંકેતો કેમ ઓછા હતા? કારણ કે આ 20 એમિનો એસિડ જે છે એના માટે નકામા હતા, 20 એમિનો એસિડ માટે ઓછા હતા, એટલે નો હાલ્યા. હવે હજી હિંમત નો હારી ગેમ, હવે હિંમત નહીં હારવાની, લડવું પડે તો પોતાનો હક મળે. ત્રિઅંકી સંકેત સૌથી વધારે સક્સેસફુલ, ને આનો જ આપણે અભ્યાસ કરવાનો છે. n = 3 મૂક્યું, કેપિટલ N રેસ ટુ સ્મોલ n, કેપિટલ N બરાબર 4, અહીંયા 3, એટલે કે 4 ગુણ્યા 4 ગુણ્યા 4, તમને આ બેઠી લાઈન આપી છે, 4 ગુણ્યા 4 એટલે 16, એને ગુણ્યા 4 એટલે 64. છેલ્લે ગેમ હવે ત્રિઅંકી સંકેત જે છે એને સ્વીકૃત ધરાય, અને આપણે કાલે 64 સંકેતો જોશું. બરાબર, તો આજે આપણે આજનો લેક્ચર જે છે અહીંયા પૂરો કરીએ છીએ. જોતા રહેજો, વાંચતા રહેજો, તો આગળનો પોઈન્ટ જે છે આવડશે. બરાબર, બાકીનો આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.